નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણઝરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો આગળ CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે. પ્રેક્ટિસ માટેની PDF પર તમને જે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. અને ખાસ કરીને ક્લાસ નંબર 25 પહોંચે છે. અગાઉના ક્લાસ જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપે છે, ત્યાં આગળ જોઈ લો મિત્રો. નહીં તો મેસેજ કરો, ત્યાં આગળ તમને ક્લાસની લિંક મોકલી આપીશ. આ ક્લાસમાં શીખવાનું શું છે મિત્રો? વર્ગ અને વર્ગમૂળ. અને વર્ગ અને વર્ગમૂળનો ક્લાસ પતે એટલે મિત્રો તમારે પ્રેક્ટિસ માટે PDF લેવાની છે. અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે બેટા તમને નીચે લિંક આપેલ છે ત્યાં પ્રેક્ટિસ માટેની PDF મેળવી શકશો. આ બેટા આ સંપૂર્ણ ફ્રી કોર્સ છે. તમને ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એનો પણ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. એની પણ પ્રેક્ટિસ PDF મળી જશે. સાથે સાથે મારું આ બેટા એક અભિયાન છે. ગુજરાતનો 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રો જોડવાનું. અભિયાનનું નામ શું છે મિત્રો? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. તો મિત્રો આગળ આપણે ફૂલ ફોકસ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. કોઈ પણ આપણે આડીઅવળી વાત નહીં કરીએ. અને આ પ્રેક્ટિસ આપવું એ પ્રેક્ટિસ પણ તમારે કરવાની છે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને ક્લાસ અને પ્રેક્ટિસ માટેની PDFથી તમે ગ્રુપમાં અપડેટ રહેતા રહો મિત્રો. તો ચલો શરૂઆત કરીએ મિત્રો. ચલો મિત્રો, તો સૌથી પહેલાં બેટા આપણે શીખવાનું શું છે? વર્ગ. શું શીખવાનું છે? વર્ગ. તો વર્ગ એટલે શું? શું શીખવાનું છે? વર્ગ એટલે શું? આ પ્રશ્ન થાય છે. તો વર્ગ એટલે શું? કોઈને એક કોઈ સંખ્યા, કોઈને કોઈ સંખ્યા એટલે કે સમાન. કઈ બેટા? સમાન. ઓકે, 2 વખત ગુણાય. ફોર એક્ઝામ્પલ કેવી રીતે સાહેબ સમજાવો? ધારો કે 3 × 3. તો કોઈક ને કોઈ સંખ્યા 2 વખત સમાન ગુણાય તો એ બેટા શું બની ગયો? એનો વર્ગ બની ગયો. શું બની ગયો? વર્ગ. માન લો બેટા કે અહીં આગળ લખું 12 × 12. તો શું બની ગયું? 144. બેટા આ એનો શું બની ગયો? વર્ગ બની ગયો. શું બની ગયો? વર્ગ. પરંતુ મિત્રો સમજો કે તો વર્ગ બન્યું છે. એટલે વર્ગમૂળ એટલે શું? કે માની લો 144 લખ્યું હોય, એનો વર્ગમૂળ એટલે બેટા શું આવશે? 12. કે સાહેબ એવું કેવી રીતે ખબર પડે કે વર્ગમૂળ એટલે 12 આવે? તો સમજો બેટા કે 144નો મતલબ શું થશે બેટા? 12 × 12. શું થશે? 12 × 12. તો સમજો બેટા આ 12 હતા. ઓકે, 12 × 12નો મતલબ શું થાય બેટા? તમે એનો સ્ક્રીનશોટ પાડી લો, પછી સમજાવો તમને બેટા આગળ. ઓકે, 1 2 3 ચલો. હવે બેટા એ સમજો શું છે? માન લો બેટા શું કીધું? તો 12 × 12 કેટલા થશે બેટા? 144. ઓકે, બીજો પ્રશ્ન હતો બેટા આપણો કે વર્ગમૂળ કેવી રીતે નીકળશે બેટા? માન લો બેટા તમને કહે કે 144નું વર્ગમૂળ કાઢો. તો વર્ગમૂળ કેવી રીતે નીકળશે બેટા? હું કહું ડાયરેક્ટ કહું 12. પણ તો વર્ગમૂળ કેવી રીતે નીકળશે એ જુઓ બેટા. કે 144 છે તો 144નો મતલબ કે 12 × 12 થાય. ઓકે, હવે બેટા 12 × 12 ને આપણે શું કહીએ બેટા? 12નો વર્ગ. ઓકે, આવું કહીએ છીએ. ઓકે ચલો, હવે બેટા સમજો કે જે વર્ગમૂળની નિશાની છે એનો મતલબ શું થાય બેટા? 1/3. શું થાય બેટા? 1/3. આ તમારે નોટ કરી લેવાનું છે. વર્ગમૂળની જે નિશાની છે એનો મતલબ શું થાય બેટા? 1/3. શું થાય? 1/3. એટલે બેટા સમજો કે આ ઘનમૂળ હોય. શું હોય બેટા? માની લો કે આ ઘનમૂળ હોય. ઘનમૂળ હોય તો એનો મતલબ શું થાય? 1/3. ખબર પડી ગઈ? આવડી ગયું આટલું? ઓકે ચલો મિત્રો, તમારે નોટ કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. હવે સમજો બેટા આટલું થઈ ગયું. હવે બેટા સમજો કે આ જ વસ્તુને આપણે આગળ જોવાનો પ્રયાસ કરીએ તો બેટા શું હતું? કે વર્ગમૂળમાં 12નો વર્ગ બરાબર 12. હવે સાહેબ કેવી રીતે આવશે? સમજો કે વર્ગમૂળની નિશાનીનો મતલબ શું થાય બેટા? 12નો વર્ગ લખી નાખીએ. ઓકે, પછી મોટો કૌંસ કર્યો. ઓકે, પછી આ બેટા 1/3 બરાબર 12. હવે સમજો બેટા કે સમજો શું છે કે 12 એનો વર્ગ ગુણ્યા 1/3 આમ થાય બેટા. ઓકે, હવે સમજો બેટા અહીં કંઈ ના હોય તો આપણે 1 મૂકી શકીએ. તો બેટા આને કેવી રીતે લખાય? 2/1 × 1/2. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે આ બધી જ વસ્તુ શીખવા જેવી છે. એટલે ખાસ કરીને 1 થી 2 વખત ધ્યાનથી જોશો એટલે આવડી જશે. આટલું થઈ ગયું મિત્રો. ઓકે ચલો, આ જ વસ્તુને મેં ડિનોટ કરી બેટા અહીં આગળ. ઓકે, તો સમજો બેટા કે હવે ઉપર ઉડી જશે બેટા. 2 2 2 × 2 1 × 1 તો વધ્યું શું જવાબ? 1. અને અહીંયા પણ 1 તો 1 × 1 તો જવાબ શું વધ્યો બેટા? 1. એટલા માટે બેટા અહીં આગળ શું આવશે? 12/1 બરાબર 12. તો 12/1 એટલે શું થાય બેટા? 12 બરાબર 12. આવી ગયો બેટા જવાબ આપણો. ઓકે, શાંતિથી સમજજો. હજુ કહું છું બીજું એક એક્ઝામ્પલ એને સમજાવીશ, પરંતુ સૌથી પહેલાં બેટા 1 મિનિટનો ટાઈમ આપું છું. શાંતિથી વિચારો કેવી રીતે
તમે દાખલા ગણી શકો છો અને કેવી રીતે તમને સમજણ પડે છે બેટા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો. ચલો હવે બેટા બીજો પ્રશ્ન લઈએ આપણે. ફરીથી એક ઉદાહરણ લઈ લે. માની લો બેટા કે લઈ લો 9નો વર્ગ. તો 9નો વર્ગ શું થશે બેટા? 81. ઓકે, શું થશે? 81. તો સાહેબ આને કેવી રીતે લખાશે બેટા? કારણ કે 9નું વર્ગમૂળ કરો બેટા. એટલે બેટા આનું મસ્ત ઉદાહરણ લઈ લો. જો 3નો વર્ગ બરાબર 9. બરાબર. જ્યારે બેટા 9નો વર્ગ કરીએ તો જવાબ શું આવશે બેટા? 81. ઓકે, તો ખાસ સમજો બેટા, આપણે એક જ ઉદાહરણ દ્વારા બધું સમજી લઈએ. ચલો હવે બેટા શું કહું કે 9નું વર્ગમૂળ કરો. શું કરો? 9નું વર્ગમૂળ. શું કરો મિત્રો? 9નું વર્ગમૂળ. તો 9નું વર્ગમૂળ બેટા 9 કેવી રીતે બનશે બેટા? 3 ગુણ્યા 3. એટલે બેટા 9 બરાબર શું લખાશે? 3નો વર્ગ. ઓકે, અને એનું વર્ગમૂળ. તો 9 બરાબર શું થશે બેટા? 3 2 ઘાત મોટો કૌંસ 1/3. તો 2 2 ગયા. એટલે બેટા શું આવશે? 9 બરાબર 3. શું આવશે બેટા? 9 બરાબર શું આવશે બેટા? 3ની 1 ઘાત. તો 9 બરાબર શું આવે બેટા? 3. તો એનો મતલબ શું આવે બેટા? કે 3નો વર્ગ 9 છે અને 9નું વર્ગમૂળ શું છે બેટા? 3 છે. ઓકે, અલ્ટરનેટિવ. તો બેટા હવે તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ માટે બેટા 9નો વર્ગવાળું 81 વાળું ગણવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે સાહેબ મને ખબર પડી ગઈ. ઓકે, ચલો આટલું થઈ ગયું. નોટમાં નોટ કરી લો, પછી આગળ જઈએ આપણે. ચલો આટલું ખબર પડી ગયા બેટા. પછી આપણે પોઈન્ટ નંબર 2 શું શીખવાનું છે? પોઈન્ટ નંબર 2. તો પોઈન્ટ નંબર 2માં શું શીખવાનું છે બેટા? કે પૂર્ણ વર્ગ સંખ્યા. કઈ છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યામાં 2 પ્રકારના છે બેટા. આપણે સમજો. હું તમને શોર્ટમાં લખાવી દઉં. શું છે પૂર્ણ વર્ગ સંખ્યા? શું છે બેટા? કે પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ શું છે? કે જેનો વર્ગ નીકળે બેટા. જેનો વર્ગ નીકળે. ફોર એક્ઝામ્પલ બેટા 13. તો 13નો વર્ગ 13નો બેટા પોસિબલ જ નથી ને. પૂર્ણ વર્ગ એનો કહેશું બેટા વર્ગમૂળ નીકળી જશે. જો કેવી હવે સમજો કેવી રીતે. તો બેટા આગળ 2 વસ્તુ છે કે જે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 હોય. શું બેટા? 0 1 4 5 6 9 હોય અને 2 3 7 અને 8 આ 2 અંકો તમારે યાદ રાખવાના છે બેટા. હજુ કહું છું શું છે વસ્તુ સમજાવું છું, પરંતુ સૌથી પહેલાં બેટા 2378 અને 0 145 69. ઓકે બેટા. તો બેટા આને આ રીતે યાદ રાખો ને. 0 596 એ રીતે યાદ રાખો બેટા. આને શોર્ટકટમાં રાખો. 0 596 બેટા આને યાદ રાખો. 0 145 0 145 96. બેટા આને આ રીતે યાદ રાખો. સાહેબ આ શું છે સમજાવો. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું બેટા? એ સમજો. પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ શું થશે એ સમજો. હવે શાંતિથી સમજો બેટા. એક ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરજો. પછી તમને આ બંને આંકડા શું લખ્યા છે એ ખબર પડી જશે બેટા. ઓકે, આનો મતલબ શું છે બેટા? એકમનો અંક યાદ રાખવાનો. શું લખવાનો બેટા? એકમનો અંક. એકમનો અંક એટલે બેટા હું લખું વગર 23. તો 23નો એકમનો અંક શું છે બેટા? 3. ખબર પડી ગઈ? ઓકે, તો બેટા જે 23 છે બેટા, ધારો કે 23નો વર્ગમૂળ નીકળશે નહીં. નીકળશે બટ પોઈન્ટમાં આવશે. પરંતુ આપણે અહીંયા શું જોઈએ છે? પૂર્ણ વર્ગ કીધું છે બેટા. પૂર્ણ વર્ગ એટલે શું? પૂર્ણ સંખ્યા શું આપણને ખબર છે. એટલે બેટા સમજો. ધારો કે 24 શું છે બેટા? 24. ધારો કે 22, પછી છે 26, પછી છે 27, પછી છે 28. તો બેટા સમજો હા આગળ કે કઈ પૂર્ણ વર્ગની સંખ્યાનો મતલબ શું છે બેટા? કે માન લો હવે તમને ઓટોમેટિક ખબર પડશે. માન લો બેટા હું આગળ એક રકમ લખું છું. 21 22 23 24 25 26 27 28 29 33. હવે સમજો બેટા. સિમ્પલ વસ્તુ સમજો. ચલો
3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. તો બેટા સમજો કે આગળ 25 આવ્યા. ઓકે, કોનો વર્ગ છે બેટા? 5નો. ઓકે, તો બેટા આ રીતે થોડુંક સાઈડમાં રાખીએ આપણે અને શું કરીએ, આનો કોન્સેપ્ટ સમજીએ. કોન્સેપ્ટ શું છે પછી તમને ખબર પડી જશે મિત્રો. તો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો મારા વાલા મિત્રો, કે જો શું વસ્તુ છે સમજો. બેટા હું એમ કહું કે 0, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, પછી 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ બેટા 100. હવે સમજો બેટા કે એકમ નોંધ બેટા 0, 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. તો સમજો બેટા કે આ બેટા જે બધી સંખ્યા છે આપણે વર્ગ કર્યો એટલે બેટા આને શું કહેવાશે? પૂર્ણ વર્ગ કહેવાય. શું કહેવાય છે બેટા? પૂર્ણ વર્ગ કહેવાશે. સમજો બેટા હવે આને આગળ ખાસ કરીને ધ્યાન રાખો. તો 0 છે, 1 છે, 4 છે, 9 છે, 6 છે, 5 છે, 6 છે, 9 છે, 4 છે, 1 છે, 0 છે. તો બેટા એ સમજો કે અહીંયા આગળ 0, 1, 4, 9, 6, 5, 4, 1, 0 છે બેટા. ઓકે, તો હવે સમજવાનો પ્રયાસ કરો. શું છે? 0, 1, 4, 9, 6, 5, 4, 1, 0. તો બેટા રિપીટ થાય નહીં લખવાનો. 0 આવી ગયો, ચલો. પછી 1 લખી નાખો, 1 લખી નાખો, ચલો 1 લખી નાખો, 4 લખી નાખો, 4 લખી નાખ્યો. ઓકે, પછી 5 લખી નાખો, 5 લખી નાખ્યો. ઓકે, ચલો હવે 6 લખી નાખો બેટા, 6 લખી નાખો. તો વધ્યા શું? 9. તો બેટા હવે જે આ જવાબ આવ્યો ને 0, 145, 96 વાળો, એ બેટા જો આ આગળ લખ્યો મેં, આવી ગયો એકમ નંગ વાળું. હવે ખબર પડી ગઈ બેટા શું કહેવા માંગુ છું. બેટા એ સમજો કે જ્યારે પણ પૂર્ણ વર્ગ હોવાનો મતલબ શું થાય બેટા? કે એનું વર્ગમૂળ નીકળે બેટા. તો હું એમ કહું બેટા કે 9, તો 9નું વર્ગમૂળ 3 નીકળશે. 16, તો 16નું વર્ગમૂળ 4 નીકળશે. 25, તો 25 વર્ગમૂળ 5 નીકળશે બેટા. એટલે કે જેનો વર્ગ થાય બેટા એ જ વર્ગમૂળ નીકળે. હવે બેટા સમજો કે અહીંયા આગળ કોઈનો પણ વર્ગ કરો બેટા, કોઈનો પણ વર્ગ કરો ત્યારે પાછળ 2 નહીં આવે. શું આવશે બેટા? પાછળ 2 આવશે. તો મિત્રો અહીંયા આગળ વર્ગ કરો ત્યારે 2, 3, 7 અને 8 આવશે નહીં. જોઈ લો બેટા અહીંયા ખૂટતી વસ્તુ નહીં આવે. કેવી રીતે ખબર પડી? જો 1 પછી 2 પછી 3 પછી 7 અને 8. ઓકે મિત્રો, તો અહીં આગળ આપણને ખબર પડી કે 2, 3, 7 અને 8 કેમ ના આવે. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ છે. ઓકે, તો બેટા તમે સ્ક્રીનશોટ પાડી લો, સમજી લો કેવી રીતે જવાબ આવે છે. ઓકે, હવે બેટા આપણે શીખવાનું શું છે? વર્ગમૂળ કેવી રીતે નીકળશે. શું શીખવાનું છે બેટા? વર્ગમૂળ કેવી રીતે નીકળશે. ઓકે મિત્રો, ચલો તો વર્ગમૂળ કાઢતા પહેલાં આપણે માની લઈએ બેટા કોઈ પણ સમજો વર્ગમૂળ કેવી રીતે નીકળશે બેટા. માની લો એક સંખ્યા આપે છે 1089. શું આપે છે બેટા? 1089. તો આનું વર્ગમૂળ ખબર પડતી નથી. વર્ગમૂળનો મતલબ બેટા માની લો કે હું આગળ સંખ્યા આપી 9, તો 9નું વર્ગમૂળ બેટા એટલે કે 3. હવે બેટા આપણને આવી સંખ્યાનું ખબર છે નહીં. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરીશું? ભાગ પાડશું અવયવની રીતે. અવયવ કેવી રીતે નીકળે છે આપણે જોવાનું છે. અગાઉના ક્લાસમાં પણ જોયું હતું. તો બેટા આ શું સમજવાનું છે સમજો. ચલો સૌથી પહેલાં બેટા 2 ભાગ. ચલો તો 2 ભાગ નહીં ચાલે. કેમ બેટા? કે પાછળનો આંકડો 9 આવ્યો છે એટલે ચાલશે નહીં. 3 ભાગ. ચલો તો 3 ભાગ ચાલશે. જો બેટા કેવી રીતે ખબર પડશે? કે 1 + 8 + 9 + 0. તો ચલો 1 ને 8 9, 9, 9, 18 એટલે 18ને 3 વડે ભાગી શકાય. હા, 18ને 3 વડે ભાગી શકાય, મતલબ કે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. તો બેટા 1089 ભાગ્યા 3 કરો, 3 તરી 9, 1 વધે 18, 3 6 18. કેટલા વધ્યા બેટા? 9 ઉતારો તો 3 તરી 9. કેટલા આવ્યા બેટા? 363. ચલો હવે 3 વડે ભાગો. 3 × 3, 3 × 2 6 અને 3 × 3 123 વધ્યા બેટા. તો 103 સોરી અહીં 321 વધશે.
ચલો 3 1 3 1 3 3 2 6 3 1 3 ઓકે, તો 121 આવશે. હવે બેટા 121 ને કોના ઘડિયામાં આવશે? 3 વડે ભાગી શકાશે? તો 1 + 2 + 1 5 થાય. 5 ને 3 વડે ભાગી શકાય નહીં. તો હવે 121 કોના ઘડિયામાં આવશે સમજો બેટા? 11. હા, 11 121. પછી 11 કોના ઘડિયામાં આવશે? 11 1 11. ઓકે, તો આપણો જવાબ શું આવે બેટા? 3 × 3 × 11 × 11. આવી ગયો જવાબ આટલો બેટા. ઓકે, તો એનો મતલબ શું થાય બેટા? 3નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. ખબર પડી ગઈ? ઓકે, ચલો બેટા. તો આ બેટા આનો મતલબ શું કહેવાય બેટા? સમજો 3નો સ્ક્વેર ગુણ્યા 11નો સ્ક્વેર. આનો મતલબ શું થાય કે 3નો પણ વર્ગ ગુણ્યા 11નો પણ વર્ગ. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો આટલું થઈ ગયું. તો એનો મતલબ શું થઈ ગયું બેટા? 11 તરી 33. 11 તરી 33. 11 તરી શું થઈ ગયા બેટા? 33. અને 33નો વર્ગ. ખબર પડી ગઈ? 33નો વર્ગ. 33નો વર્ગ એટલે શું આવશે બેટા? 1089. કેટલા આવશે? 1089. સાહેબ કરીને દેખાડો તો કેવું હશે સમજો. 33 × 33. મીંડું ગયું 3 તરી 9. 3 તરી 9. 3 તરી 9. 3 તરી 9. 9 9 18 18 વધી પડી 189. આવી ગયો જવાબ બેટા. એકદમ ઇઝી છે, કોઈ ધાડ મારવાની છે નહીં. ઓકે, હવે આપણે બીજું કરીએ બેટા. આટલું થઈ ગયું. સ્ક્રીનશોટ પાડ લો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ચલો સરસ. સ્ક્રીનશોટ પાડ લો બેટા. ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્લાસ પર અપડેટ મળતા રહેશે. આટલું થઈ જાય એટલે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે, તો નોંધ કરી લેવાની છે. માની લો બેટા તમને કીધું હોય કે 256 બેટા 256નું વર્ગમૂળ કરો, અથવા જો રકમ આપેલી છે 256નું વર્ગમૂળ ખબર નથી, તો વર્ગમૂળ ખબર નથી તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું? અવયવ લીધા ભાગ પાડો. 256 લીધા. ઓકે, તો બેટા ચલો 2 વડે ભાગ ચાલશે. 12 દુ 24. 24 1 વધ્યા. એ બેટા 256 2 વડે 12 દુ 1 1 1 2 1 2 0 5 ઉતારો 6 ઉતારો. ચલો 5 ઉતારો 2 2 4. કેટલા વધ્યા બેટા? 1 6. 100 ને 1 2 8 16 128. 128 હશે. ઓકે, હજુ 2 વડે ચાલશે. 2 6 12 2 4 8. હજુ 2 વડે ચાલશે. 2 3 6 2 4 2 2 4. હજુ 2 વડે ચાલશે. 2 16 2 8 2 4 2 2 અને 2 1 2. તો સમજો બેટા શું થયું છે બેટા? આ 2ની એક જોડ, આ 2ની એક જોડ, આ 2ની એક જોડ. એટલે બેટા 2નો વર્ગ. એ બેટા ડાયરેક્ટ લખું 2નો વર્ગ કહેવાય. આ પણ 2નો, આ 2 આ 2. તો સમજો બેટા 256નો મતલબ શું છે બેટા? 2 × 2 × 2 × 2 નો વર્ગ. સમજો બેટા 2 2 4 4 2 8 8 2 16 16નો વર્ગ. આવી ગયો બેટા જવાબ 256. એટલે બેટા સમજો કે 16 × 16 કરો. મેં 1 6 6 1 6 1 6 4 4 છગડો વધી પડી 3 6 1 6 3 9 6 ના કેટલા 15 ના એકડ 1 વધી તો 256. આવી ગયો બેટા આન્સર. આવી ગયો એકદમ ઇઝી. ઓકે, ખબર પડી ગઈ. હવે સાહેબ તમે એમ કહો કે 257 કીધો હોય બેટા. આ શું છે કે 257 કીધો હોય. શું 257? તો બેટા સમજો આ લોજિક આપણે કેવી રીતે વાપરવાનું છે? આજે પાછળ શું આવે બેટા? 7 આવ્યો. તો 7 કોઈનો પૂર્ણ વર્ગ હશે નહીં. કેવી રીતે ખબર પડી બેટા? કે જે આપણે અગાઉ સમજ્યા હતા કે 2 3 7 અને 8 આવશે એ ક્યારેય પણ કોઈનો પૂર્ણ વર્ગ સંખ્યામાં આવશે નહીં. એટલા માટે બેટા મેં તમને આ સમજાવ્યું હતું. એટલે બાકી શું રહ્યું હતું બેટા? 2 3 7 અને 8. આ નંબર યાદ રાખી લેવાનો. ઓકે બેટા, આટલું યાદ રહી ગયું. ઓકે, તો સૌથી પહેલાં બેટા હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્લાસ અપડેટ માટે મળતા રહો મિત્રો. અને સાથે સાથે ક્લાસ પતે એટલે તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે સાહેબ હા ક્લાસમાં ખબર પડી ગઈ છે. હવે બેટા તમારે બીજું શું કરવાનું છે? ઘરે કામ શું કરવાનું છે એ સમજો. તમારે શું કરવાનું છે મિત્રો? ખાસ કરીને કહું છું કે 1થી લઈને 20 સુધીના વર્ગ તૈયાર કરવાના છે મિત્રો. પછી 1થી લઈને 20 સુધીના ઘન તૈયાર કરવાના છે. ઘન એટલે શું સમજો બેટા?
માની લો કે 2નો ઘન કહું, 2નો ઘન એટલે કે 3 2 ની 3 ઘાત એમ, તો 2 × 2 × 2 જવાબ શું આવશે બેટા? 8 આવશે. શું આવશે જવાબ બેટા? 8 આવશે. ખબર પડી ગઈ? એકદમ મસ્ત રીતે સમજણ પડી ગઈ મિત્રો. ઓકે, ચલો આટલું રાખીએ. હવે આપણે શું કરીએ બેટા, અહીંયા આગળ પ્રેક્ટિસ માટેના દાખલા આવશે. શું આવશે? અને પછી તમારે પ્રેક્ટિસ માટેની PDF જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નીચે મારી લિંક આપેલ છે બેટા, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પ્રેક્ટિસ માટેની PDF પણ અવેલેબલ થઈ જશે મિત્રો. હવે શું કરવાનું છે મિત્રો, હું તમને પ્રેક્ટિસ આપું છું. તમારે શું શોધવાનું છે? વર્ગ શોધવાનું છે. ઓકે, માન લો બેટા 16, 18, 26, 39 અને 42. ઓકે, હવે તમારે બેટા આનું શું કરવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. તો વર્ગમૂળ એટલે બેટા 9નું વર્ગમૂળ, 16નું, 25, 169, 389. બેટા બધા વર્ગમૂળ શોધીને તમારે બેટા જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. સાથે સાથે બેટા તમે વર્ગ શોધીને તમારો જવાબ મને જે વર્ગનો આવે એ બેટા તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને ક્લાસ અપડેટ મળતી રહે બેટા. મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.